તો ધાનેરા પાલિકાના નામે દબાણ મુદ્દે ખોટી નોટિસ ફરતી થઈ છે, ત્યારે અખબારના પેજમાં એડિટ કરી દબાણ મુદ્દે નોટિસ ફરતી કરવામાં આવી છે। તો ફૂટપાથ, સરકારી જમીન પરના દબાણો સ્વૈચ્છિક હટાવી લેવાની નોટિસ ફરતી કરવામાં આવી છે, ત્યારે પાલિકાએ ખોટી નોટિસ મુદ્દે કાર્યવાહી કરવા પોલીસ તંત્રને રજૂઆત કરી છે। ત્યારે ચૂંટણી પત્યા બાદ કોઈકે પાલિકા અને ભાજપને બદનામ કરવા આ નોટિસ ફરતી કરી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પાલિકાએ દબાણ મુદ્દે કોઈ જ જાહેરાત આપી નથી, છતાં પણ અખબારમાં આ એડિટ કરાયેલ નોટિસ ફરતી થઈ છે। ત્યારે ધાનેરામાં વર્ષોથી દબાણનો મુદ્દો લટકતી તલવાર સમાન છે। તો ધાનેરા નગરપાલિકાના નામે દબાણ મુદ્દે નોટિસ ફરતી કરાઈ છે। અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાયા છે। જી હિંમતભાઈ, ત્યારે ધાનેરા પાલિકાના નામે દબાણને લઈને નોટિસ ફરતી કરાઈ છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી દેશની વાત કરવામાં આવે તો ધાનેરા પાલિકાના સામે દબાણ મુદ્દે ખોટી નોટિસ જે ભરતી થઈ છે, ભાસ્કરના પેજમાં એડિટ કરીને દબાણ મુદ્દે નોટિસ ફરતી થઈને વાત થઈ છે। ફૂટપાથ, સરકારી જમીન અને દબાણો સ્વૈચ્છિક હટાવી લેવાની ફરતી થઈ છે નોટિસ। બીજી બાજુ પાલિકાએ ખોટી નોટિસ મુદ્દે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણી પત્યા બાદ ભાજપે કોઈક કે પાલિકા અને ભાજપને બદનામ કરવાના હોવાના ક્યાંક ને ક્યાંક ખોટા મેસેજો વાયરલ થઈ રહ્યા છે। પાલિકાએ દબાણ મુદ્દે કોઈ જાહેરાત આપી નથી, છતાંય ભાસ્કરમાં એડિટ કરવા નોટિસો ફરતી થઈ છે। ચોક્કસથી બીજી વાત કહી શકાય દેશભાઈ કે ધાનેરામાં વર્ષોથી દબાણના મુદ્દે લટકતી તલવાર સમાન જ ગણાઈ રહ્યો છે। અનેક જગ્યાઓ પર દબાણગારો તે રોડ ઉપર દબાણ કરી રહ્યા છે, પણ તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જી, તો આ નોટિસ કોણે ફરતી કરી છે તેને લઈને કોઈ જાણકારી મળી છે ખરા? દેશથી હજી સુધી કોઈ ચોક્કસ સામે આવ્યું નથી, પણ નગરપાલિકા દ્વારા જે પોલીસ તંત્રને નોટિસ આપવામાં પોલીસ તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોણે નોટિસ ફરતી કરી છે તો ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ધાનેરા પાલિકાના નામે દબાણ મુદ્દે ખોટી નોટિસ ફરતી કરાઈ છે, જેમાં અખબારના પેજમાં એડિટ કરીને દબાણ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ફૂટપાથ, સરકારી જમીન પરના દબાણો સ્વૈચ્છિક હટાવી લેવા માટેની આ નોટિસ ફરતી કરવામાં આવી છે। જોકે પાલિકાએ ખોટી નોટિસ મુદ્દે કાર્યવાહી કરવા પોલીસ તંત્રને રજૂઆત કરી છે।